હેલો ગાઈસ, આ હે આપણો પહેલો વ્લોગ અને આપણે વ્લોગ ચાલુ કર્યો વાડીએથી. આપણે વાળતા હતા પાણી પર, ગધડીની લાઇટ વહી ગઈ છે. તો હવે આપણે પાછા જઈએ ઘર જે હમણાં લાઇટ આવે એટલે પાછી મોટર ચાલુ કરીને પાછા આવશું પાણી વાળવા. આ તમને દેખાય જીરું છે, જે ખેડૂત પુત્ર હશે એને ખબર હશે. બાકી જે ઓલા શેરના ની હોય એને એટલું હજી નહીં ખબર હોય કે આવું હોય એને જીરું કહેવાય. બીજું આલીકોર છે એ આપણા ઘઉં છે, હજી વાવ્યા છે, હજી આવ્યા નથી જોઈએ એવા. અને પાછળનું પડું છે એ તો આખું ખાલી થઈ ગયું છે, તમને દેખાતું હશે. આઘું છે એટલે નહીં દેખાતું હોય. હવે આપણે જઈએ ઘર જે હમણાં, અને આપણો આગળ આવેલો જાય આપણો મોટો ભાઈ છે. જો આવી રહ્યો આઈફોન દેખાડે છે આપણે, એની પાસે આઈફોન છે એટલે. બાકી તો હવે આઈફોન કેમ લીધો હોય કોને ખબર. જો આવી રહ્યો આઈફોન દેખાડે. જો આ નનકો છે એવું લાગે છે બધાને, પણ હે સૌથી મોટો. એ લે એના લખણ એટલે જ નનકો છે બધેથી. હવે આપણે જઈએ ઘર જે હમણાં, અને ઘરે જઈને પછી હવે હજી આપણે જવાનું છે જામનગર. તો મળશું આપણે પછી કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે જામનગરથી કામ પતાવીને હવે નીકળી ગયા. આપણે વિડીયો શૂટ ના કરી શક્યા કેમ કે જરાક આપણે ગાડી રસ્તા તો હવે આપણે પાછા રિટર્ન નીકળી ગયા. આપણે જઈશું દરેડ, હવે કાશીગે જવાનું છે અને પછી હજી ફેક્ટરીએ જવાનું છે. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ, જોઈ શકો છો. આગળ બ્લોકમાં કન્ટિન્યુ તમને પછી ખબર પડી જશે કે હવે આપણે જવાના કેમના છીએ. આ જે ગાઈસ તમને સામે ઢગલા દેખાય છે આ બેડનાની, એ હવે આપણે અહીંયા રસ્તો એક નવો પાછો બને છે. આ ડબલ પટ્ટીમાંથી 3 પટ્ટી બનાવે છે, એટલે એ સારું છે. કેમ કે આ દરેડવાળા રસ્તામાં બહુ ટ્રાફિકનું પ્રોબ્લેમ થતું હતું, એટલે હવે આ સરકાર સારું કામ કરી રહ્યું છે. હવે આના લીધે આપણે દરેડમાં બહુ ટ્રાફિક જોવા નહીં મળે, તો આ બેસ્ટ છે. તો હવે આપણે આ ડબલ પટ્ટીમાંથી ત્રિબલ પટ્ટી થઈ જશે. અને આજે દરેડમાં અત્યારે આ હાઈવે ઉપર ટ્રાફિક પણ મને બહુ લાગે છે. તો આપણે ગાઈસ ગાડી પાર્કિંગ કરીને ફાઇનલી તો આપણે પહોંચી ગયા છીએ એકેડમી, અને હવે આપણે જઈએ છીએ આપણી એકેડમી. તો આપણે સીડી ચડી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. ફાઇનલી હવે આપણે થર્ડમાં પહોંચી ગયા છીએ. તો ફાઇનલી ગાઈસ આપણે એકેડમીએ પણ શીખી આવ્યા, અને પછી હવે આપણે આવી ગયા હતા અહીંયા ફેક્ટરી, આપણે કારખાને. અને હવે આપણે અહીંયા જે કારખાનું તો બંધ રાખ્યું છે, મશીનમાં પ્રોબ્લેમ આવી ગઈ છે એટલે. હવે આપણે જાશું સીધા ઘરે. તો હવે ઘરે જવા માટે આપણે કારખાનાને બધું બંધ કરી દઈએ, અને પછી હવે સીધા નીકળીએ ઘરે. હવે આપણે મળીએ રસ્તામાં. તો બ્લોગ જોતા રહીએ કન્ટિન્યુ, તમને બધું બતાવી દઈશ કન્ટિન્યુ.